વાપરશ એટલા જ વાપરશો એમ. ગોવિંદભાઈ કોટેશ્વર ભગવાન કી ભાઈ સાઈડ આવો એક સાઈડ કાકા ને કે હરજીભાઈ ચાલો બાકી મત બેસી આવે ટાઈમ નથી ભાઈ તમે ખાર લઈ લો. રામચંદ્ર બેસીઓ બાકી બધા આવા જાવ હા ભાઈ બેસીઓ નીચે હરજી ભાઈ આવો પરમ પૂજ્ય રમેશભાઈ, માધાપર નગર પંચાયતના સભાપતિ શ્રી જાદવજીભાઈ, સભાપતિ આંબાલાલભાઈ, વડીલો કોળી સમાજના આગેવાન શ્રી ગવાભાઈ તેમજ માતાઓ, આજનો આ પ્રસંગ જો આપણે કહી શકીએ તો આર્થિક રીતે કદાચ પછાત હોઈ શકે, પરંતુ જેઓ ધર્મ પ્રત્યેની શ્રદ્ધાને કારણે, એ ધર્મની આસ્થાને કારણે કદાચ આપણી સાથે જ છે અને આપણી સાથે રહેવા માગે છે, પરંતુ જ્યારે આર્થિક પછાતપણામાં આજે ધર્મ પરિવર્તનનો વંટોળ ચાલ્યો છે, એ સંજોગોની અંદર માધાપર કોળી સમાજને આર્થિક રીતે પગભર કરવા માટે સ્થાનિક તેમજ વિદેશ અહીંયા 65 જેટલા ઝાડો લાઇનસર ઊભા કરેલા છે અને હજી વધુ ઝાડો આવી અને 150 જેટલા ઝાડો ઊભું કરવાની એક યોજના કરી છે. અહીં પાણીનો કૂવો અને ટાંકો પણ ઊભો કર્યો છે. આપણે જે સ્થળ ઉપર બેઠા છીએ એ સ્થળ ઉપર અહીં
કોળીના ભાઈઓ માટે અને સામાજિક ઉત્સવો છે એ પણ આ પટાંગણની અંદર ઉજવી શકે એવું એક આયોજન કર્યું છે. અને આવા આયોજનની અંદર આ શુભ પ્રસંગે આપણે આશીર્વાદ પાઠવવા માટે પરમ પૂજ્ય શ્રી રમેશભાઈ પધાર્યા છે. ત્યારે એમનું કોળી સમાજ વતી અને વૃક્ષારોપણ અને કોળીવાસની જે સમિતિ છે એ સમિતિ વતી એમનું સ્વાગત કરું છું. હવે સૌપ્રથમ પરમ પૂજ્ય શ્રી રમેશભાઈ એના જે કોળી સમાજના આગેવાનો છે એમને રામાયણના જે પુસ્તકો છે જે દિલીપભાઈ આપ્યા છે એ એમને અર્પણ કરશે. ત્યારબાદ આવશે કારાભાઈ. જલ્દી આવતા જજો. કારાભાઈ છે હાજર? રામચંદ્ર કારાભાઈ આવો. હવે પરમ પૂજ્ય રમેશભાઈને આશીર્વાદ પાઠવવા માટે હું વિનંતી કરું. સમાજના અને રાષ્ટ્રના અને ધર્મના અત્યારે વર્તમાન પ્રવાહમાંથી છૂટા ન પડી જઈએ તે જરૂરી છે. એ પ્રવાહમાંથી છૂટા પડી ગયેલા થોડા આપણા ભાઈઓ જેને નિરક્ષરતાના હિસાબે ખ્યાલ નથી એવા આપણા જ બાંધવોને આપણા જ ભાઈઓને અપનાવવા એ અત્યારની પહેલી જરૂરિયાત છે. અનેક સંસ્થાઓ દ્વારા જ્યારે આદિવાસી વિસ્તારોમાં પણ જવાનું થાય છે ત્યારે વસ્તુ પર ભાર તો મૂકતો જ હોઉં છું કે કદાચ દેશ આપણો ગરીબ છે એટલે આર્થિક રીતે વધારે કાર્ય ન કરી શકો તો પણ ધર્મને માધ્યમ બનાવી અને સમાજનો જે પાછળ પડી ગયેલો પછાત વર્ગ છે જે ધર્મ વિશે કંઈ જાણતો નથી એની પાસે માત્ર પૈસા લઈને ભલે ન જઈ શકો પણ પ્રેમ લઈને તો જઈ શકો અને એમાં કોઈ વસ્તુ આડી આવતી નથી. તો એ જે વસ્તુ હું કહેતો રહ્યો છું એને આજે આવા પ્રસંગોએ ચરિતાર્થ થતી જોઉં છું એટલે આનંદ છે. જે રીતે મેં જાણ્યું હમણાં એક ઘરમાં ગયો અને ભાઈએ કહ્યું ગાભાભાઈએ કે ગરીબ માણસ છીએ બાપુ. પૈસાથી ગરીબ એ કોઈ ગરીબ નથી હોતો, સંસ્કારથી ગરીબ હોય તો એ ગરીબ છે. અમુક જ્ઞાતિ છે એટલે માટે અછૂત છે કે અસ્પૃશ્ય છે એવી રીતે નથી હોતું. અસંસ્કાર હોય તો અસ્પૃશ્ય છે, પછી ભલે એ બ્રાહ્મણ હોય, જે તે ખાતો હોય ને જે તે પીતો હોય તો અસંસ્કારથી માણસ અસ્પૃશ્ય બને. તમારા કપડાં ભલે ફાટેલા હોય પણ તમારા સંસ્કાર ન ફાટવા જોઈએ તો તમે ગરીબ નથી, તમે શ્રીમંત છો. જે પ્રમાણે હમણાં ગાભાભાઈએ કહ્યું અને મને દિલીપભાઈએ પણ વાત કરી એ પ્રમાણે તમારી જૂની રૂઢિ પ્રમાણે તમારા ભાઈઓના નામ અબ્દુલ ને આન તેને એવા બધા હોય છે એવું મેં જાણ્યું. એ સાંપ્રત સમાજથી ક્યારેક જુદા પડી ગયા છીએ આપણે, તેથી એવું બન્યું હોય. અત્યારે એ નામ તો વ્યક્તિની ઓળખાણ માટે જ હોય છે, નહીં તો વ્યક્તિને ઓળખાય કેમ? પણ એ નામ પણ જો ભગવાનના નામ ઉપરથી હશે તો તમારા મોઢે અનાયાસે ભગવાનનું નામ નીકળશે અને અનાયાસે કોકને બોલાવા જાઓ ને તમે નામ લો એ નામનું ફળ મળે છે. તો એ નામકરણમાં પણ ફેરફાર તમારો કરી નાખો વ્યવહારની અંદર. જુમ્માને જગદીશ કરો, રહેમાન હોય એને રામ કરો. તો અને હવે પછી તમારી જે નવી પેઢી છે, બાળકો છે, એના નામ બરાબર રાશિ જોઈ અને એ પ્રમાણે કોઈને પૂછીને રાખવું. જગદીશ છે, મુકુંદ છે, માધવ છે, ગોવર્ધન છે, બધા મોટેરાઓ ભેગા બેસીને થોડી વાર ધૂન ગાય, કીર્તન કરે, બધાને પ્રસાદ અપાય. તો આવી સતત ધાર્મિક પ્રવૃત્તિ ચાલતી રહેશે તો એ ધર્મના સંસ્કાર જીવંત રહેશે અને ધીમે ધીમે જે પેલી ખોટી રૂઢિઓ છે એ પણ દૂર થશે એના દ્વારા, એવો મને વિશ્વાસ છે. તમારા ભાઈઓની પાસે પ્રેમથી પહોંચવાનું છે એટલે પ્રેમથી આવ્યો છું અને માધાપરના બધા જ ભાઈઓ પ્રેમથી સહકાર આપે છે અને આપતા રહેશે. જે રીતે આ બધો
આખો પ્લાન તૈયાર કર્યો છે એ હિસાબે જોતા લાગે છે કે ગામના ભાઈઓ એ પણ તમને અલગ સમજતા નથી કે જુદા સમજતા નથી. કોઈ કારણે પ્રવાહથી અલગ થઈ ગયા હતા તો આજે પાછા અપનાવવાને માટે એક જબરજસ્ત પુરુષાર્થ છે. અને તમે એ પ્રેમનો પ્રતિસાદ પણ બહુ સારો આપો છો અને એ જોઈને આનંદ છે. મેં જે થોડા સૂચનો કર્યા એ લક્ષમાં લેજો. ગાભાભાઈ ને બધા ભાઈઓ ભેગા થઈને જેટલા નામ ચેન્જ કરી શકો એટલા કરવાના, પરિવર્તન કરવાના. અને બાળકોના નામ તો હવે એ પ્રમાણે જ પડવા જોઈએ. અને આ ચાદરને જેમ કહ્યું એમ ભાઈ જોતા રહેશો તો એ ભગવાનની સતત યાદ રહે, એમાં પરમાત્મા રહે. એટલે પગે ન કચરાય, જ્યાં ત્યાં ન જાય, નમસ્કાર કરવાનો, કારણ કે એમાં ભગવાનનું નામ લખેલું. દરરોજ માળા લઈ તમારી પાસે ગૌમુખી ન હોય ને તો આ ચાદર એ રીતે કામ લાગે. માળા લઈ ચાદરમાં નાખી એની ગૌમુખી બનાવીને માળા કરવા એ શક્યતા છે. તો વ્યસનો ખાસ છોડવા જોઈએ, કારણ કે નહીં તો બધું જ કર્યું એનો કોઈ અર્થ નથી રહેતો. સાધના જો કરીએ ને સાથે સંયમ ન હોય તો પછી એનો કોઈ અર્થ ન રહે. એટલે જે તે પીવાનું વ્યસન તો નહીં હોય એવું માનું છું, પણ બીડી પીવા જેવા, ધૂમ્રપાન જેવા વ્યસને અંતે નુકસાન જ કરે. આપણે જન્મે ત્યારે મોઢામાં બીડી લઈને આવ્યા છે, પાછળથી જ વળકાડ્યું ને બધું સાવ ખોટે ખોટું. અને અંતે એ શરીરને, આપણા આરોગ્યને બધી રીતે નુકસાન કરે. અને વિચાર કરો, આમ પૈસા નથી હોતા તો દરરોજની બીડીઓના, દરરોજના મહિનાના કેટલા રૂપિયા થાય, વર્ષના કેટલા રૂપિયા થાય? એવી લગભગ 40-50 વર્ષ પીવો તો કેટલા પૈસા થાય? ત્યારે આર્થિક રીતે પણ ફાયદો છે, શારીરિક રીતે, આરોગ્યની રીતે પણ એમાં ફાયદો છે, અને માનસિક રીતે મોટો ફાયદો છે જો નિર્વ્યસની બનશો તો. એટલે સદાચાર અને નિર્વ્યસનીપણું, જ્યારે ધર્મની અંદર આગળ વધવું છે, ભગવાનની પ્રાપ્તિ માટે આગળ વધવું છે, ત્યારે આ બે વસ્તુ બહુ જરૂરી છે. બને એટલું સદાચરણ અને નિર્વ્યસનીપણું તમારા સમાજમાં સંગઠન છે અને રહે, અને પરમાત્માની કૃપા તમારા સૌ પર ઉતરે એવી અભ્યર્થના સાથે આપ સૌને અંદરના ખૂબ ખૂબ શુભ આશીર્વાદ. અસ્તુ. મીઠાઈ વેચવાનું પણ એમણે પોતાના શીરે લીધું છે. સાથે અહીંયા કોળી સમાજ માટે પણ આર્થિક રીતે મદદ કરવા માટે એમણે જે આજનો પ્રસંગ ઉજવ્યો છે તે બદલ એમનો આભાર માની, રમેશભાઈનો આભાર માની આજનો પ્રસંગ પૂર્ણ થયેલો જાહેર કરું છું.